દેહરૂપી ઇન્સ્ટ્રુમેન્ટનું ટ્યુનિંગ થવું, એનું સિંક્રોનાઇઝ થવું. જેમ કોઈ વાજિંત્ર વાગે તો વાજિંત્રને પહેલા સુરમાં મેળવવો પડે, ત્યારે એ પોતાની ધ્વનિ દ્વારા કાનોને રસયુક્ત બનાવે. અગર મેળવવામાં ન આવે તો એ વાજિંત્ર બેસુરું વાગે અને આપણી અંદર પણ સુર ઉત્પન્ન ન થાય. એમ અગર મનુષ્યની અંદર એની પ્રકૃતિ, એનું નેચર, હું ઘણીવાર આ ઉદાહરણ આપું છું કે બે પ્રકારના નેચર છે. એક નેચર બહાર છે, પ્રકૃતિ બહાર છે, અને એક આપણે કહીએ છીએ આમની પ્રકૃતિ આવી છે. આ વ્યક્તિની પ્રકૃતિ બહુ સારી છે, આ વ્યક્તિની પ્રકૃતિ બહુ ખરાબ છે, આ વ્યક્તિની પ્રકૃતિ બહુ લોભી છે. એટલે કે એક બહાર પ્રકૃતિ છે, જે વૃક્ષ, વનસ્પતિઓ, ઝાડ, પાન પ્રકૃતિ આપણે જોઈએ છે, અને એવી જ એક પ્રકૃતિ મનુષ્યની ભીતર પણ રહેલી છે. કોઈ વ્યક્તિની પ્રકૃતિ બહુ જ સારી હોય તો એને દેવ કહેવામાં આવે, આ બહુ દેવ જેવા માણસ છે. કોઈ વ્યક્તિ સામાન્ય હોય તો એને ભાઈ આ સામાન્ય મનુષ્ય છે. અને કોઈ વ્યક્તિની પ્રકૃતિ બહુ વિકૃત હોય તો એને આસુરી કહેવામાં આવે કે આ આસુરી જીવ છે.